ના 7 દિવસો આપણે શ્રીમદ ભાગવત કથામૃતપાન કરીશું. આદરણીય સંતવૃંદ, પૂજ્ય ભાઈ શ્રી, મુખ્ય યજમાન શ્રી, વિદેશથી પધારેલા ભક્તો, નગર નડિયાદના જિલ્લાના શ્રોતાઓ, અતિથિ વિશેષ તરીકે પધારેલા આજના મુખ્ય મહેમાનો, સૌને હૃદયના ભાવપૂર્વક આવકારું છું, સૌનું સ્વાગત કરું છું. એની સાથોસાથ આ મહોત્સવને સાકાર કરવા, આખરી સ્વરૂપ આપવા પૂજ્ય મહાન શ્રી મહારાજ, ભક્તવૃંદ, અનેક સંસ્થાઓ, કાર્યકરોનો સાથ છે. આ બધાના કાર્ય પરિશ્રમથી આપણે આજના મહોત્સવ સુધી પહોંચ્યા છીએ. સૌને જય મહારાજ. હવે દીપ પ્રાગટ્ય થશે. સંત વૃંદ આ દીપ અહીંયાથી દીપ પ્રાગટ્ય કરશે અને મહેમાન અને યજમાન વૃદ્ધ સામેની દીવી છે ત્યાંથી દીપ પ્રાગટ્ય કરશે. હિતેશભાઈ મંત્રોચ્ચાર કરશે. अग्निर्ज्योतिर्ज्योतिरग्ने स्वाहा सूर्योज्योतिर्ज्योति सूर्या स्वाहा अग्निर्वर्चोज्योतिर्वर्चा स्वाहा सूर्यो वर्चोज्योतिर्वर्चा स्वाहा ज्योति सूर्या सूर्यो ज्योति स्वाहा शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदां शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते. સંતરામ મંદિર કરમસદના મહંત શ્રી મોરારીદાસજી મહારાજ શ્રી સંતરામ વતી અને આપણા સૌના હૃદયના ભાવના શબ્દો અહીંયા વ્યક્ત કરશે. શ્રી મોરારીદાસજી મહારાજ. હરિ ઓમ. મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપઃ તમહં વંદે પરમાનંદ માધવં. મોક્ષાર્થિભિः સેવ્ય પદારવિંદં જીતેન્દ્રિયં શ્રેષ્ઠ ગુણાલયં ચમ વિવેક વૈરાગ્ય સમાધિયુક્તં વંદે સદા શ્રી ગુરુ શાંતરામં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ, બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજની અસીમ કૃપા અને વર્તમાન પૂજ્યપાદ પ્રાતઃ વંદનીય પરમ શ્રદ્ધેય પૂજ્ય રામદાસજી મહારાજની અસીમ કૃપાથી શ્રી સંતરામ મહારાજની સમાધિનો આ 183મો આ સમાધિ મહોત્સવ અને આપણા સદગુરુ બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજની આ 10મી પુણ્યતિથિના નિમિત્તે આપણે સૌ ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા.
એવી આ ક્ષણનો પ્રારંભ એટલે શ્રીમદ ભાગવત કથા આપણે સૌ ઘણા સમયથી જેમને સાંભળવા માટે ઉત્સુક છીએ એવા પરમ શ્રદ્ધેય ભાગવત ભાસ્કર એવા પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈ શ્રી, એક એવું સ્વરૂપ છે કે સાક્ષાત આપણને એમ લાગે કે જ્યારે કથા કરતા હોય ત્યારે આપણને બધાને ભાગવતમય બનાવી દે છે. એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય ભાઈ શ્રી આપણને સૌને આવા સુંદર મહોત્સવને જ્યારે માણવાનો આનંદ આવતો હોય ત્યારે શ્રી રામચરિત માનસના મતે સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી, ધન્ય પુણ્યરત મતિ સોઈ પાકી. એવું ધન અને એવું મતિનું સ્વામિત્વ જેને પ્રાપ્ત થયું છે એવી આજની આ કથાના મુખ્ય યજમાન એવા આદરણીય શ્રી દેવાંગભાઈ પટેલ અને શ્રીમતી અનિતાબેન પટેલ તથા સમસ્ત ઇફકો પરિવાર, આવા સુભગ સમન્વયમાં આપણને સૌને જ્યારે સંતો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ જામનગર, પરમ શ્રદ્ધેય આદરણીય મહામંડલેશ્વર સ્વામી ભાસ્કરાનંદજી મહારાજ દિલ્હી, પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય જીણારામ બાપુ સિંહોરથી પધાર્યા છે. સાથે આદરણીય પ્રકાશ મુનિજી મહારાજ હરિદ્વારથી, ભરત બાપુ અને આદરણીય મહાદેવ બાપુ હાથીજણથી પધાર્યા છે. સાથે જયરામગીરીજી મહારાજ શ્રી બાપેશ્વર ધામ કરમસથી, પરમ પૂજ્ય માધવતીર્થજી મહારાજ લાંભવેલ, પરમ પૂજ્ય રમેશપુરીજી મહારાજ જાગનાથ મહાદેવ આણંદ, પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય શિવરામ બાપુ મોરબી. સાથે હમણાં જયંતિભાઈ જેમને યાદ કરે એવા ગુજરાત રાજ્યના મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના એવા પરમ શ્રદ્ધેય શ્રી પંકજભાઈ દેસાઈ, આદરણીય શ્રી મંચસ્થ હિતેશભાઈ, આ સૌનું હાર્દિક સ્વાગત કરવા માટે જ્યારે આજે મને અહીં આગળ ઉપસ્થિત થવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે ગુરુ મહારાજની તો આપણી ઉપર અસીમ કૃપા સતત રહી છે. ગુરુ ગમે ગાઈએ ગોવિંદને, જીવનું જોખમ જાય, દયા દાન ને દીનતા એ તરવાનો ઉપાય. આવા સુંદર અને ભવ્ય પ્રસંગને આપણે માણી અને આપણે આપણા જીવનમાં આ દયા, દાન અને દીનતા આ ત્રણેયનું એક માત્રાઓમાં વધારો થાય એવું આ મહારાજશ્રીના ચરણોમાં સતત આપણે પ્રાર્થના કરીએ. આપણી વચ્ચે સૌ સંતો ઉપસ્થિત છે એવા સૌ સંતોને વંદન કરું છું. આપ સૌનું સાથે સાથે વિદેશથી પધારેલા સંતરામ મહારાજના સ્વાભાવિક ભક્તવૃંદ, આ સ્થાનિક આસપાસના ગામથી પધારેલા સ્વાભાવિક ભક્તવૃંદ, સમસ્ત નડિયાદ નગર અને વાલા વિદ્યાર્થીઓ, બ્રહ્મર્ષિ સંસ્કારધામ, આ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો મહારાજનો એક આ સુંદર પરિવાર છે ને આપણે જ મહારાજના ખોળામાં બેસીને આ સાંભળવાની છે આ કથા. ત્યારે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું. આપશોને મારા જય મહારાજ. આદરણીય મહંત શ્રી ભરતદાસજી મહારાજ સંતરામ મંદિરના સિનિયર સંત કહેવાય, વડીલ સંત કહેવાય એવા સંત છે. એમના પણ બે શબ્દો આપણે શ્રવણ કરીશું. મહંત શ્રી ભરતદાસજી મહારાજ.
શ્રીસંતરામો ભવભીતિહર્તા ભર્તાયતીનાં ચકિतं ચકાર સ્વાન્तं નરાણાં વસુધાં પ્રવિશ્ય સાસુ સદાધાર સમાધિનિષ્ઠ. ઉપસ્થિત કથા વ્યાસશ્રી ભાઈશ્રી તથા ઉપસ્થિત સર્વ સંતવૃંદ, સંગીત ભાઈઓ તથા આજના યજમાન મુખ્ય દેવંગભાઈ તથા એમનો પરિવાર તથા નડિયાદ નગરજનના સર્વ ભાઈઓ તથા બહેનો, પૂજ્ય સંતરામ મહારાજના 183મા સમાધિ મહોત્સવ નિમિત્તે પૂજ્ય ભાઈની ભાગવત કથાનું આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ. ભાગવત શાસ્ત્ર એ મુક્તિ શાસ્ત્ર છે. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાને ગર્જતી. ભાગવત શાસ્ત્ર સાંભળવાથી આપણને મુક્તિ મળે. એને પરીક્ષિત રાજાએ 7 દિવસ સાંભળીને મુક્તિ મેળવી. આપણે મુક્તિ મેળવવા પ્રયત્ન કરીશું. નરસિંહ મહેતાએ ગાયું, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. એ રીતે આપણે મુક્તિના માર્ગમાં ભાગવત શાસ્ત્રના 4 અક્ષર છે. ભાગવત, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપ. આપણે ભક્તિ પણ મળશે, જ્ઞાન પણ મળશે, વૈરાગ્ય પ્રાપ્ત કરીશું અને તપથી આપણે થોડા સમય 2-3 કલાક બેસી સવારે અને સાંજે, એ પણ તપ છે. અને શાંતિથી ભક્તિભાવથી આપણે ભાગવત ભાઈનું સાંભળીશું. ભાગવતમાં એ સમાધિ ભાષા છે. વ્યાસજીએ 18 પુરાણ લખ્યા પછી એમને સંતોષ ના થયો એટલે એમને સમાધિ ભાષા ભાગવતની પ્રારંભ કર્યો અને ભાગવતની રચના કરી. ભાગવત શાસ્ત્રમાં આપણે ભાઈના રસે આપણા ગુજરાતી સાહિત્યના કવિઓ, લોક સાહિત્ય બધું સાંભળવા મળશે. અને પૂજ્ય ભાઈશ્રી અને ડોગરે મહારાજશ્રી પણ એમણે જ્યારે માલસરમાં કથા કરતા તે વખતે ભાગવત કથા પણ એમણે સારી કરે છે એવું ડોગરે મહારાજશ્રીને પણ લાગ્યું અને મહારાજશ્રીએ પણ એમને આશીર્વાદ આપેલા. દાદાજીના પણ એમને આશીર્વાદ મળેલા છે. એટલે આજે આપણા ગુજરાતમાં અને આપણા ભારતભરમાં એમ કહીએ કે ભાગવતની કથા જો સાંભળવી હોય તો ભાઈના શ્રીમુખી સાંભળીને આપણે એનો લાવો લઈશું. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. મોરબ્બી શ્રી ઇન્દુ કાકાનું સ્મરણ કરીએ. સંતરામ મંદિર સાથે અનન્ય પ્રેમ તેઓ શ્રીનો હતો અને ઇન્દુ કાકાના પરિવાર સાથે સંતરામ મંદિર સંકળાયેલો અને ગૂંથાયેલો હતો. પૂજ્ય ભાઈશ્રીની સંતરામ મંદિરની કથા, ઉમરેઠની કથા, એમાં પણ ઇન્દુભાઈ અને એ પરિવાર યજમાન તરીકે સેવા આપેલી. આજે પણ ઇન્દુ કાકાની જે પરંપરા એ શ્રી દેવાંગભાઈ અને અનિતાબેન જાળવી રહ્યા છે. હું શ્રી દેવાંગભાઈ પટેલ ઇફકોવાળાને 2 શબ્દો કહેવા માટે વિનંતી કરીશ. દેવાંગભાઈ. જય મહારાજ. વ્યાસપીઠ પર વિરાજમાન પૂજ્ય ભાઈ શ્રી, ઉપસ્થિત વડીલ સંતો, વિશેષ તો લગભગ તમામની સાથે પ્રેમ પૂજ્ય રામદાસજી મહારાજશ્રીના આશીર્વાદથી, મહારાજ નારાયણદાસજી મહારાજશ્રીની કૃપાથી સતત મળ્યો છે. પરંતુ અત્રે ઉપસ્થિત ખાસ સંતરામ મહારાજના 183મા મહોત્સવ નિમિત્તે પધારેલા પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ, અણદાબાવા આશ્રમ, મહામંડલેશ્વર સ્વામી ભાસ્કરાનંદજી ગંગેશ્વર ધામ, જીણારામ બાપુ મોઘીબા આશ્રમ, મહાદેવ બાપુ લાલગેવી, પ્રકાશ મુનિજી રામધામનો વિશેષ ઉલ્લેખ તો ખાસ એટલા માટે કરું છું કે નારાયણદાસ મહારાજની 10મી પુણ્યતિથિ નિમિત્તે ભાઈશ્રીની સપ્તાહ, અને હમણાં જયંતિભાઈએ કહ્યું કે બોલશે, શરૂઆત એમણે લાંબી કરીને કહ્યું કે લગભગ આખું ગામ જાણે છે વસ્તુ, એમણે ફરી કહીને પછી મહારાજ એવાને બોલવા ઊભો કર્યો. એટલે ભાઈ બોલશે કે કેમ પ્રશ્ન લાંબો કર્યો. પણ મારા પણ ટીચરો આવા જ હતા સ્કૂલમાં. સૌથી તો ખાસ એમનો આપણે વિશેષ એ કરવો જોઈએ કે આટલા વર્ષોની પરંપરામાં ભાઈની પહેલી કથા કે કૃષ્ણશંકર શાસ્ત્રી કે ડોંગરે મહારાજના વખતથી તેઓ સંતરામ મંદિરનું
પ્રાસ્તાવિક વક્તવ્ય કરતા આવ્યા છે અને પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદથી નાનદાસજી મહારાજની હૈતુકી કૃપાથી આ પરિવારને સતત એક લાવો મળ્યો છે કે આ પ્રકારે નિમિત્ત બનાવે. પરમ પૂજ્ય રામદાસજી મહારાજે ફરીથી પરિવાર પર કૃપા વરસાવી અને ભાવતું હોય ને લાડવો મળે એના જેવી વાત છે. પૂજ્ય ભાઈશ્રીની કથા હોય એટલે એ પ્રસાદ તો ચાખવાનો અતિશય આનંદ હોય જ. 10મી પુણ્યતિથિ અંતર્ગત મહારાજશ્રીની આજે શરૂઆતની પહેલી ભાઈની કથા છે. સાથે સાથે એક વિશેષ આનંદના સમાચાર આપું કે ડિસેમ્બર 24 થી જાન્યુઆરી 6 ઉમરેઠમાં પણ 10મી પુણ્યતિથિ નિમિત્તે બીજી કથા આજે આપી આપણને. એટલે ફરીથી સમગ્ર ગામ વતી પંથક વતી પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન છે. રામ મહારાજને પ્રણામ સાથે પૂજ્ય ભાઈને પણ અભિનંદન સહ પ્રેમથી સ્વીકારીએ, આવકારીએ અને હવે એમનું શ્રવણ કરીએ. જય મહારાજ. આપણા સૌનું ભાગ્ય છે બ્રહ્મલીન પૂજ્ય નારાયણદાસજી મહારાજની 10મી પુણ્યતિથિના પર્વે અહીં સંતરામ મંદિર નડિયાદ અને આ જ વર્ષમાં સંતરામ મંદિર ઉમરેઠમાં એમની દિવ્યવાણીનો લાભ મળશે. હું આદરણીય પરમ પૂજ્ય મહાન શ્રી દેવપ્રસાદજી મહારાજને આશીર્વચન માટે વિનંતી કરું છું. નીલાંબુજશ્યામલકોમલાંગમ સીતાસમારોપિતવામભાગમ પાણૌ મહાસાયકચારુચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीमदानन्दरूपाय रामाय भयदायिने अशेषक्लेशनाशाय आनन्दाख्य गुरवे नमः. योगीराज श्री संताम महाराजना 183માં સમાધિ મહોત્સવના પ્રસંગે પ્રાતસ્મરણીય બ્રહ્મલીન પૂજ્યપાદ નારાયણદાસજી મહારાજની 10મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાના આ મંગલમય પ્રસંગે સંતરામ મંદિર નડિયાદના મહંત શ્રી પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ, પૂજ્ય ભાઈશ્રી, શ્રી સંતરામ મંદિરના આમંત્રણને માન આપી સમસ્ત ગુજરાત બહારથી પધાર્યા પૂજ્ય સંતો, આ કથાના મુખ્ય યજમાન શ્રી દેવાંગભાઈ તેમનું સમસ્ત પરિવાર, આપ સૌ નડિયાદના નગરજનો, સંતરામ મંદિરના દેશ વિદેશથી પધારેલા સૌ ભક્તો, ભાઈઓ, બહેનો અને માતાઓ, 16 વર્ષ પહેલાં શિખર પ્રતિષ્ઠા વખતે પૂજ્ય ભાઈશ્રીની કથા આ પટાંગણમાં થયેલી, પાછી 16 વર્ષ પછી આ અવસર આપણને પ્રાપ્ત થયો છે. શ્રી જયંતિભાઈએ ઘણું બધું કહ્યું એટલે મારે બહુ કહેવું નથી, પણ પૂજ્ય ગુરુ શરણાનંદજી મહારાજની નાદુરસ્ત તબિયતને લઈને પોતે વધારી શક્યા નહીં, એમના મંગલ શુભાશીર્વાદ અહીંયા આપણને મળ્યા. હું અહીંયા એટલું જ કહીશ, વર્ષોથી આ સ્થાન સાથે સંકળાયેલા વિદ્યાકાળથી પૂજ્ય ભરતદાસજી મહારાજ નામે અહીંયા પૂજ્ય મહારાજશ્રી પાસે આવતા મને આ પ્રસંગને જોતા એક પ્રસંગ યાદ આવે કે શ્વેતબંધુ રામેશ્વર જ્યારે થતો હતો ત્યારે બધા પોતપોતાની રીતે મહેનત કરતા હતા. કથા આપણે વાંચી છે ક્ષેપકમાં, કંઈક નાનકડી ખિસકોલી પર એના પથ્થરો મૂકતી હતી. અંગદે જઈને હનુમાનજીને ફરિયાદ કરી કે આ ખિસકોલી પથ્થર મૂકવાની મહેનત તો કરે છે પણ એ વચ્ચે વચ્ચે આવે છે ને અમે આટલા મોટા પથ્થરો લઈને જઈએ છીએ અને ક્યાંક અમારો પગ એના ઉપર આવી જશે તો એનું અચ્યુતમ કે શું થઈ જશે, માટે તમે એને વિનંતી કરો કે એને પથ્થરો લઈ જાય, એનો વાંધો નથી અમને, પણ એ એવી રીતે ચાલે કે અમને વચ્ચે ના આવે. હનુમાનજીએ ખિસકોલીને પ્રાર્થના કરીને ખિસકોલીએ કહ્યું કે હું ચોક્કસ પ્રયત્ન કરીશ, પણ મારાથી જે થાય એ સેવા તો હું કરું, બેસી રહીશ તો કેમ આવીશ. કથા લખી છે કે એક વખત કહ્યું, 2 વખત કહ્યું, અંગદે 3જી વખત હનુમાનજીને કીધું કે મહારાજ આવે અને કંઈક કહો, કેમ કે અમને વચ્ચે જ આવે છે. બહુ કથા મોટી છે, પણ એમ કહે છે કે છેવટે અંગદે કીધું કે હવે જો તમે એનો કંઈ રસ્તો નહીં કરો તો હું એના પર પગ મૂકી દઈશ ને એનો અચ્યુતમ કેશમ થઈ જશે. કથા લખી છે હનુમાનજી એ વખતે ખિસકોલીને સુખ મંદાવ્યું, પણ ખિસકોલી પોતાની રીતે કામ કરતી હતી, વચ્ચે ન આવે એનો પ્રયત્ન કરતી હતી,
છેવટે અંગદે ગુસ્સો કરીને એમ કીધું કે હવે આ છેલ્લી વખત છે ને એ વખતે હનુમાનજી ખિસકોલીને હાથમાં લઈ અને ફેંકી. હવે હનુમાનજીના હાથે ફેંકાઈ પછી ક્યાં જાય, પણ ભગવાન રામ ને લક્ષ્મણજી જ્યાં બેઠા હતા ત્યાં આવીને પડી. ભગવાનને જઈને એમ કીધું કે શ્વેતબંધુ રામેશ્વર બને છે, એમાં હું મારાથી બનતી સેવા કરતી હતી, પણ હનુમાનને સારું ન લાગ્યું એટલે મને ત્યાંથી કાઢી મૂકીને અહીં તમારી પાસે મૂકી. ભગવાને કીધું કે હનુમાનજીને બોલાવો, એટલે હનુમાનજીને બોલાવ્યા અને હનુમાનજીને પૂછ્યું કે તમે આને કાઢી મૂકી? મહારાજ કાઢી નથી મૂકી, પણ આવી વચ્ચે વચ્ચે આવતી હતી. અંગદે 2-3 વખત ફરિયાદ મને કરી પણ એ માનતી નથી, એટલે મેં એને ઉપાડી. બોલે ફેંકી વાત તો સાચી ને? હનુમાનજી કીધું કે હા મહારાજ ફેંકી. ખિસકોલીએ કીધું મહારાજ તમે એને સજા કરો, મને ફેંકી શું કામ? હનુમાનજીના આ શબ્દોને, રામજીના આ શબ્દોને ખિસકોલીએ કહ્યું પ્રભુને કંઈક સજા કરો. એટલે ભગવાને ખિસકોલીને પૂછ્યું કે શું સજા કરું, તું કેવી સજા કરું? એટલે ખિસકોલીએ એમ કીધું કે સજા એક શરતે કરો, પહેલા મને વચન આપો કે તમે સજા કરશો જ. એટલે ભગવાને કહ્યું કે ના હું સજા કરીશ, તું કે મને. એટલે પછી ભગવાને ખિસકોલીએ ભગવાનને એમ કીધું કે તમે સજા તો કરશો પણ એ તમારો બહુ વાલો છે, તમારો અંગત છે, એટલે તમે સજા કરશો. હું એમને કહું તમે કે થપાટ મારો તો તમે હાથ ઉગામીને પછી ટાપલી મારજો તો એ ન પાલવે મને, થપાટ જ મારવાની તમારે. ભગવાને કહ્યું તું કેવી કરીશ પણ તું મને કહે, તું કેવી સજા કરવા હું તૈયાર છું. અને એ વખતે ખિસકોલીએ ભગવાનને કહ્યું કે એક કામ કરો, એમને તમારી બાજુમાં બોલાવો. હનુમાનજીને બાજુમાં બોલાવ્યા અને કીધું કે એમ નહીં, ઊભા પગે બેસો. વજ્રાસનમાં હનુમાનજીને બેસાડ્યા અને પછી ખિસકોલીને ભગવાનને કહ્યું કે તમારો જમણો હાથ લાવો. હનુમાનજીનો ભગવાનનો જમણો હાથ લઈને હનુમાનજીના મસ્તક ઉપર ખિસકોલી મુકાવ્યો અને પછી કહ્યું કે બસ આ મારી સજા થઈ ગઈ. એટલે ભગવાને કહ્યું કે આ સજા નથી, આ તો આશીર્વાદ છે. અને ખિસકોલી બહુ સરસ બોલી કે મહારાજ અમે જો કાંકરા ગોઠવતા રહ્યા હોત ને કદાચ શ્વેતબંધુ બની જાત તો સફળ થઈ જાત, પણ હનુમાનજી જેવા સંતે અમને જો ફેંક્યા ન હોત તો અમે તમારા સુધી ન પહોંચ્યા હોત. સાહેબ સંસારમાં હું તમે પથ્થરો જ પાણા ગોઠવવાના છીએ, કોઈ સંત મને તમને ઉપાડીને ઈશ્વરના ચરણમાં ન ફેંકે ત્યાં સુધી આ જીવ ઈશ્વર પાસે જવા માટે લાયક નથી. કોઈ સંતના નિગ્રહમાં, કોઈ સંતના ચરણમાં, એના અનુગ્રહમાં રહેવાની બહુ જરૂર છે. અને એવું સ્થાન ભગવાને આપણને સંતરામ મંદિર આપ્યું છે. એ મહારાજની કૃપાના આશીર્વાદ આપણને સતત મળતા રહે. એના ફળ સ્વરૂપે પૂજ્ય ભાઈશ્રીની કથા આપણને મળી જ. કથા માટે તો સ્વયં ભાઈ જ બોલશે, એ જ મહત્વનું કારણ. એટલા માટે કથા શું છે, ભાગવત શું છે અને ભાગવતના રહસ્યો શું છે એની પૂરેપૂરી ભૂમિકા આપણને શ્રીમદ ભાગવત કથાથી એમના મુખારબિંદથી જ સાંભળશું. છતાં કહી શકાય શ્રીમદ ભાગવતના ન્યાયપૂર્વકની ભૂમિકા જો ક્યાંય તમને સાંભળવાની ઈચ્છા હોય તો આ કથા શાંતિથી 7 દિવસ 2 ટાઈમ સાંભળજો. ઘરમાં બેસીને કથા સાંભળી શકાય છે, એ પુણ્ય ચોક્કસ પ્રાપ્ત થાય. મેં પૂજ્ય મુરારી બાપુની કથામાં કહ્યું હતું માણસ પૈસાથી પણ પ્રાપ્ત કરી શકે પોતાના જીવનને અને પુણ્યથી પણ પ્રાપ્ત કરી શકે, સંરક્ષણ બની શકે. પણ પૈસાથી પ્રાપ્ત થયેલું સંરક્ષણ લાંબુ નથી ટકતું. પણ પુણ્યથી પ્રાપ્ત થયેલો અવસર પ્રહલાદને પહાડ ઉપરથી નાખવામાં આવ્યો છતાં એ મર્યો નહીં, અગ્નિમાં બાળવા છતાં પણ એ મળ્યો નહીં. ત્યારે હિરણ્યકશિપુએ પૂછ્યું કોના બળથી તું આ કરી રહ્યો? ત્યારે કહ્યું એ ભગવાનના બળથી, પુણ્યના બળથી. અને એ પુણ્ય બળ પ્રાપ્ત કરવા માટેનો અવસર પૂજ્ય રામદાસજી મહારાજે આપણને અહીં આપ્યો જ. પૂજ્ય રામદાસજી મહારાજના ચરણોમાં, પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં, ઉપસ્થિત સંતોના ચરણોમાં, આપ સૌના હૃદયમાં બેઠેલા પરમાત્માને વંદન કરી, પૂજ્ય નારાયણદાસજી મહારાજના ચરણોમાં વંદન કરી મારા શબ્દો મેળવું છું. જય મહારાજ. મામંડલેશ્વર કારશ્રી શ્રી ગુરુ શરણાનંદજી નો અનન્ય પ્રેમ પૂજ્ય ભાઈશ્રી સાથે છે એમ મેં વાત કરી. એમ મહાન શ્રી દેવપ્રસાદજી મહારાજ જામનગરમાં અને પૂજ્ય ભાઈશ્રીનું સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદરમાં, આમ પાસે પાસે હોવાને લીધે બંનેનો અનન્ય પ્રેમ પરસ્પરના મહોત્સવમાં પણ ઉપસ્થિત રહે અને એક એવી ભૂમિકા સંતરામ મંદિરમાં આજે બંધાઈ કે કારશ્રી ગુરુ શરણાનંદજી ના પધાર્યા તો પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ આવી શક્યા. અને કારશ્રી ગુરુ શરણાનંદજી મહારાજ હોસ્પિટલમાં છે અને પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ બીમાર છે છતાં આપણી વચ્ચે છે.
એમના આગળના 2 દાંત હમણાં જ પડી ગયા આજકાલમાં જ, અને છતાં એ વેદના સાથે સંતરામ મંદિરનો સંબંધ એને ન ઉઠાવી શક્યા, અને એટલે પધાર્યા અને આપણને આશીર્વાદ આપ્યા. આપણે પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ સાથે સૌ સંતોનો, સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. એક છેલ્લી વિધિ ગુજરાત ટાઈમ્સ અહીં 83 વર્ષથી નીકળતું હતું, હવે અમેરિકાથી નીકળે છે, અને શ્રી સંતરામ મહાતીર્થ અને પૂજ્યભાઈ શ્રીનું જીવન અને અમૃત વાણી વિશેનો વિશેષાંક ભક્તોને વહેંચવા માટે એમણે તૈયાર કરેલો છે. એ અંકનું વિમોચન પૂજ્ય ભાઈશ્રીના હાથે, પૂજ્ય દેવપ્રસાદજી મહારાજના હાથે અને ભાસ્કરાનંદજી મહારાજના હાથે ત્યાં અને એની સાથે પ્રફુલ્લભાઈ ભારતીએ એમની માતૃવંદનાનું પુસ્તક પણ આ રીતે આપણા 3 મહાપુરુષો એમના વરદ હસ્તે એનું વિમોચન થશે. પૂજ્ય ભાઈશ્રી શ્રી દેવપ્રસાદજી મહારાજ અને ભાસ્કરાનંદજી મહારાજ. મહોત્સવ કાર્યાલયની મારફતે આવતીકાલથી આ અંકો જે તે ગેટ ઉપરથી પ્રવેશ વખતે આપશે એવી વ્યવસ્થા કરી છે. તો આપ સૌ એને માટે કોઈ લૂંટાલૂંટ ના કરશો વેચાય ત્યારે, અને શાંતિથી આ બધાને અંક મળે એવી વ્યવસ્થા છે. માતૃવંદના એ પ્રફુલ્લભાઈ ભારતીએ માતા સંબંધી જે બધા લેખો છે એનું સંકલન કર્યું છે, અને સંતરામ મહાતીર્થ એમાં સંતરામનો મહિમા છે. બોલો શ્રી સંતરામ. સૌને જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. આપણે સૌ જય જયકારની સાથે પૂજ્ય ભાઈના શ્રીમુખે દિવ્ય વાણી હવે શ્રવણ કરીશું. હું પૂજ્ય ભાઈશ્રીને આજનો મંગલ પ્રારંભ કરવા માટે વિનંતી કરું છું.
નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો વંશે વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાત અરુણબિંબફલાધરુષ્ઠા પૂર્ણેन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने. कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः. प्राणप्रयाण समये कफवात कंठावरोधनविधौ स्मरणं कुतः
श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्णलाल की जय। सद्गुरुदेव की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे
राम राम हरे हरे कस्तूरीतिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कंकणम् सर्वांगे हरिचंदनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्त स्रस्त निबद्धनी विविलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति
कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् श्री गोवर्धननाथ की जय। श्रीमद्भागवतं पुराणतिलकम् यद्वैष्णवानां धनम् यस्मिन् पारमहंस्यमेवममलम् ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिसहितं नैष्कर्म्यमाविष्कृतं तच्छृण्वन् प्रपठन् विचारणपरो भक्त्या विमुच्ये नरः भक्त्या विमुच्ये नरः भक्त्या विमुच्ये बोलिए श्री सुखदेव जी महाराज की जय। श्री संतराम महाराज की जय। सभी को सप्रेम जय श्री कृष्ण, जय महाराज। योगी अवधूत श्री संतराम महाराजना 183 समाधि महोत्सवना अवसरे करुणामूर्ति ब्रह्मलीन पूज्य नारायणदास जी महाराजना 10मा पुण्यतिथि प्रसंगे आयोजित आ श्रीमद् भागवत ज्ञान यज्ञ में वर्तमान महंत
પરમ પૂજ્ય રામદાસજી મહારાજના ચરણોમાં વંદન કરતા શ્રી સંત રામ મંદિરના સૌ સંત વૃંદને પ્રણામ કરીને અહીંયા આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય ભાસ્કરાનંદજી મહારાજ અને સૌ વંદનીય સંત ચરણનું અભિવાદન કરીને નાદુરસ્ત તબિયતના હિસાબે જે અહીંયા નથી પધારી શક્યા, પરંતુ જેમણે શબ્દો દ્વારા પોતાના આશીર્વચન પ્રેષિત કર્યા એવા વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય ગુરુ શરણાનંદજી મહારાજ, એમને વંદન કરીને આપ સૌ ભગવત કથા પ્રેમી ભાઈ બહેનો અને આ કથાને વિજ્ઞાનના માધ્યમથી પોતપોતાના નિવાસમાં શ્રવણ કરી રહેલા સૌ સત્સંગ પ્રેમી ભાઈ બહેનો, સૌના હૃદયમાં વિરાજેલા પરમાત્માને વંદન કરીને સમી સાંજે સંત રામની ધરતીમાં આપણે આ ભાગવતી ગાથાનો પ્રારંભ કરી રહ્યા છીએ. સવિતા દિવસભરની પોતાની યાત્રાને સમેટી લઈને અસ્તાચળ તરફ ગતિ કરી રહ્યા છે. સલુણી સંધ્યા ખીલવાની તૈયારી છે. શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ગાયોને ચારીને આ ટાણે પાછા વળતા હોય ગોકુળ તરફ, ગોષ્ઠ તરફ. અને ગોકુળના ગોપીજનો તરસી આંખીઓને લઈને अपने पलक पावड़े बिछाकर उस मार्ग की ओर दृष्टि करती हुई प्रभु की प्रतीक्षा कर रही होती हैं. हाथ में आरती इत्यादि सजाकर मां यशोदा अपने लालन की राह देख रही होती है. अनेकानेक आंखें वो राह ताक रही होती हैं, जिस राह से, जिस मार्ग से श्री कृष्ण का अपनी धेनुओं के साथ आगमन होने वाला है. असमय प्रतीक्षा नो छे. જીવનની ઢળતી સંધ્યામાં પણ માણસનો એ સમય શ્રી કૃષ્ણની પ્રતીક્ષા માટેનો સમય છે. જીવનની ઢળતી સંધ્યાએ પણ આંખો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે એક પ્યાસ લઈ અને બેસે. અને માત્ર જીવનની સંધ્યાની જ વાત નહીં, દરેક દિવસે, દરેક સંધ્યાએ આપણે ત્યાં આરતી ટાણું થાય, સંધ્યા ટાણું થાય, મંદિરમાં ઝાલર વાગે, શંખનાદ થાય, દીવડાની જ્યોતિ પ્રકાશે અને શ્રી હરિની આરતી થાય.
લોકો પોતપોતાના કામ ઉપરથી પાછા ફરી આરતી ટાણે મંદિરમાં ભેગા થાય તો હવે જરા માણસ 8, 9, 10 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખે. રાતના સૂતો નથી. પૈસા વધતા જાય એમ નીંદર ઘટતી જાય છે. શહેરોમાં સ્લીપ ડેફિશિયન્ટ બહુ લોકો તમને મળી રહેશે અને સ્લીપિંગ ડિસઓર્ડરથી પીડાતા લોકો પણ બહુ મોટી સંખ્યામાં. તો અત્યારે માણસને હક લેવું નથી ને પાછો એમ કે બાપુ શાંતિ નથી. હું તો કયા કરું, તને ખપે છે ખરી, તને જોઈએ છે. અત્યારે એવું લાગે છે કે માણસને શાંતિ સદતી નથી. તો ગામડામાં પછી સાંજે બધું આ પંખીઓ હોય તો પોતાના માળામાં પાછા ફરી જાય. મજાનો કલરવ સંભળાતો હોય. પંખીઓનો કલરવ તો નહીં પણ આ રિક્ષાના હોર્ન જરૂર સંભળાય છે આખો દિવસ. કોઈકે બહુ સરસ કહ્યું કે જ્યાં ધૂળ ઓછી પણ ધુમાડો વધુ એ શહેર. વાહનોના ધુમાડા, મિલોના ભૂંગળાના ધુમાડા. આમ ધૂળ ન ઉડે, માર્ગો બધા એકદમ સાફ, લોકોના ઘરમાં પણ બહુ સફાઈ જોવા મળે. ધૂળ નહીં પણ ધુમાડો બહુ. થડ ઓછા ને થાંભલા જાજા એ શહેર. થડ એટલે ઝાડ ઓછા. સારું છે આપણા પટંગડમાં બેઠા ઝાડવા એમને ઉભા છે અને એને બહુ સરસ રીતે વચ્ચે ગોઠવી લઈને મંડપ બનાવ્યો. નહીં તો ક્યાંક માંડવો થવાનો હોય તો નનકુડા ઝાડવા બીવે કે અમારું આવી બન્યું. જીવન શૈલી આપણી બદલાઈ ગઈ છે પણ શરીર યાત્રાને ચલાવવા માટે થઈ અને જેટલું આવશ્યક વ્યાવહારિક કર્મ છે એ કરીને પછી માણસ ધારે તો સાંજ પડે શાંત થઈ જાય.